નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત એરપોર્ટ પરથી 6 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો। અડાજણમાં 40 મોપેડ સવારોની રેલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। ઉધનામાં મોર્નિંગ વોક પર જતી મહિલાઓની છેડતી કરતો સાયકો આરોપી ઝડપાયો। વરાછા વિસ્તારમાં ડેરીની આડમાં વેચાતા ગોગો પેપરનો પર્દાફાશ, પોલીસે માલિકની અટકાયત કરી। ચૌટા બજારમાં ફેરિયાઓના દબાણ મુદ્દે પાલિકાની વધુ એક કાર્યવાહી, જર્જરિત ઇમારત સીલ કરાઈ। 7 વર્ષની બાળકીની દીક્ષા મામલે નવો વળાંક, પિતાની અરજીને વકીલે ગણાવ્યો પબ્લિસિટી સ્ટન્ટ। સમાચાર વિગતે જોઈએ। ગુજરાતના મુખ્ય એરપોર્ટ હવે દાણચોરો અને ડ્રગ્સ પેડલરો માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયા હોય તેવા ચિત્રો સામે આવ્યા છે। અમદાવાદ અને સુરત સહિતના એરપોર્ટ પર તાજેતરમાં ગોલ્ડ અને ડ્રગ્સ સ્મગલિંગની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે। આ સિલસિલામાં સુરત પોલીસે એક મોટી સફળતા મેળવતા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। સુરત પોલીસને મળતી ચોક્કસ બાતમીના આધારે એરપોર્ટ પર વોચ ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન પોલીસે તપાસ હાથ ધરતા 2 શંકાસ્પદ ઇસમો પાસેથી 17 કિલો અને 700 ગ્રામ જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો। આંતરરાષ્ટ્રીય બજારમાં ગાંજાની કિંમત અંદાજે 6 કરોડ રૂપિયા મનાય છે। પોલીસે આ મામલે 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ અને સુરત એરપોર્ટ પર સોના અને નશીલા પદાર્થોની હેરફેરી વધી ગઈ છે। પોલીસ અને કસ્ટમ વિભાગની ભીંસ વધતા ડ્રગ્સ પેડલરોએ હવે હેરાફેરી માટેનો માર્ગ બદલ્યો હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। મોટા મેટ્રો સિટીઝને બદલે હવે તેઓ સુરત જેવા શહેરોને ટાર્ગેટ પોઈન્ટ કરી રહ્યા હોવાની પણ આશંકા છે। સુરત શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસ હાલ લાલ આંખ કરી રહી છે। દરરોજ સરેરાશ 2000 થી 2500 જેટલા વાહન ચાલકોને ટ્રાફિક નિયમ તોડવા બદલ ચલણ આપવામાં આવે છે। પોલીસની આકરી ડ્રાઈવ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયોએ ભારે ચર્ચા જગાવી છે, જેમાં ટ્રાફિકના નિયમોના સરેઆમ ધજાગરા ઉડતા હોય તેવું લાગી રહ્યું છે। આ વિડીયો રહી ફાઇટર્સ નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વાયરલ થયો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે એક સફેદ રંગની થાર ગાડી રસ્તા પર જઈ રહી છે અને તેની પાછળ અંદાજિત 30 થી 40 જેટલા યુવાનો એક્ટિવા અને બાઇક્સ લઈને સવાર છે। આટલી મોટી સંખ્યામાં હોવા છતાં ટોળામાં રહેલા એક પણ યુવાને હેલ્મેટ પહેરવાની તસદી પણ લીધી નથી, જે ટ્રાફિક પોલીસની કામગીરીને જાહેરમાં પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। સુરતમાં છેલ્લા કેટલાક સમયથી જાહેરનામાનો ભંગ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનની ઘટનાઓ ચિંતાજનક વધી છે। અગાઉ એબીપીના સભ્યો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને ડુમ્મસ રોડ પર ઉદ્યોગપતિ દીપક ઇજારદાર દ્વારા વચલા રસ્તે જન્મદિવસની ઉજવણીની આવી ઘટનાઓ સુરત પોલીસની છબી ખરડાવી રહી છે। આ વાયરલ વિડીયો પણ એ પ્રકારે જ શ્રેણીનો એક ભાગ બન્યું છે, જેમાં નિયમોને નેવે મૂકીને યુવાનો રસ્તા પર નીકળી પડ્યા હતા અને રીલ્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી। આ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી રીલ્સને કારણે ટ્રાફિક પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે, ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે। સુરત શહેરમાં મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતી કરી બાઇક પર ફરાર થઈ જતા સાયકોની ધરપકડ કરી લેવામાં આવી છે। રિકન્સ્ટ્રક્શન દરમિયાન મહિલા પોલીસ કર્મચારીઓએ આરોપીની શાન ઠેકાણે લાવી હતી। સુરતના ઉધના વિસ્તારમાં ખાસ કરીને ઝાંસી કી રાણી ગાર્ડન તરફ જતા માર્ગ પર મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતીના બનાવ વધ્યા હતા। એક અજાણ્યો બાઇક સવાર પૂર ઝડપે આવી મહિલાઓની છેડતી કરી ફરાર થઈ જતો હતો, જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને આરોપી પહેલા રસ્તા પર 1-2 રાઉન્ડ મારીને રેકી કરતો અને જેવી એકલી મહિલા કે યુવતી દેખાય તેની પાછળ બાઇક ધીમી પાડી મહિલાના કમરના ભાગે
અડપલા કરી ફરાર થઈ જતો હતો. આ સાયકિક વિકૃતિને કારણે આ વિસ્તારમાં મહિલાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘણી બહેનોએ સવારે ફરવા જવાનું પણ બંધ કર્યું હતું. આરોપી પોતાની ઓળખ ન થાય તે માટે બાઇકની નંબર પ્લેટ પર કાળો કલર માર્યો હતો અને આરોપી એટલો શાતિર હતો કે તેણે પકડાઈ જવાનો ડર હતો ને છેડતી સમયે જે બાઇક પર સવાર થઈને નીકળતો તે બાઇકની નંબર પ્લેટ પર કાળો કલર મારી દીધો હતો, જેથી પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસે તો નંબર વાંચી શકાય નહીં. જ્યારે પોલીસ દ્વારા પણ સતર્કતા વાપરીને ફરિયાદ મળતા જ સીસીટીવી ફૂટેજના આધારે તેમજ રેકી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો. તેમજ ઉધના વિસ્તારમાં તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું અને આરોપીની શાન ઠેકાણે લાવવામાં આવી હતી. આરોપીનું નામ વિકાસ કુમાર નિષાદ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ પોલીસે આ વિકૃત માનસિકતા ધરાવતા આરોપીને લઈને આગળની કામગીરી શરૂ કરી છે. સુરત શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે. સરકાર દ્વારા નશા માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં સુરતના કેટલાક વિસ્તારમાં છુપી રીતે તેનું વેચાણ થતું હોવાની વિગતો મળતા જ પોલીસ દ્વારા ત્યાં તવાઈ લાવીને કામગીરી હાથ ધરવામાં આવે છે. જ્યારે વરાછા પોલીસે એક ડેરીમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે વેચાતા ગોગો પેપરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. વરાછા પોલીસને બાતમી મળી હતી કે વરાછા વિસ્તારની એક ડેરીમાં દૂધ અને દહીંની આડમાં યુવાધનને નશાના રવાડે ચડાવતા ગોગો પેપરનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે સતર્કતા દાખવી ડેરી પર ઓચિંતો છાપો માર્યો હતો અને તપાસ દરમિયાન પોલીસને દુકાનમાંથી 50થી વધુ ગોગો પેપરના પેકેટ મળી આવ્યા હતા. સરકારી પ્રતિબંધનો ભંગ કરીને નશાની સામગ્રી રાખવા બદલ પોલીસ ત્વરિત કાર્યવાહી કરતા તમામ 50થી વધુ ગોગો પેપરનો જથ્થો જપ્ત કર્યો છે. ડેરી માલિકની સ્થળ પરથી જ અટકાયત કરવામાં આવી છે અને આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને અન્ય કેટલા લોકો આ નેટવર્કમાં સામેલ છે તે બાબતે પણ તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતના વ્યસ્ત ચૌટા બજાર વિસ્તારમાં ફેરિયાઓ દ્વારા કરવામાં આવતા દબાણના મામલે સુરત મહાનગરપાલિકાએ વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે. ફેરિયાઓ માટે દબાણ કરવા માનતી જગ્યા તરીકે ઉપયોગમાં લેવાતી ચૌટા બજારની કિલ્લાપીઠ વિસ્તારમાં અનેક જર્જરિત ઇમારતોને પાલિકાએ સીલ કરી છે. આ ઇમારતનો ઉપયોગ ફેરિયાઓ દ્વારા ગોડાઉન તરીકે કરવામાં આવતો હતો. અંદાજે 30 ફૂટ પહોળી જાહેર જગ્યામાં ફેરિયાઓ દ્વારા મોટા પાયે દબાણ કરવામાં આવતું હોવાથી વિસ્તારમાં સતત ટ્રાફિક સમસ્યા ઊભી થતી હતી, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓએ ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ચૌટા બજારમાં દબાણ હટાવવાની કાર્યવાહી વચ્ચે પાલિકાની આ વધુ એક કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. નોંધનીય છે કે વર્ષ 2019, 23 અને 25 દરમિયાન સુરત મહાનગરપાલિકાએ સંબંધિત ઇમારતના માલિકને રિપેરિંગ તથા કન્સ્ટ્રક્શન સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા માટે નોટિસ આપી હતી, પરંતુ તેના પાલન ન થતાં અંતે સીલ કરવાની કાર્યવાહી કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. મહાનગરપાલિકાના મેયરશ્રી અને કમિશનરશ્રીના રાઉન્ડ બાદ એમણે ઉચ્ચારેલી જે ચીમકી હતી એની બાબતમાં પગલાં ભરાઈ રહ્યા છે. તેમ છતાં પણ હજી અમુક લોકો દબાણો કરી રહ્યા છે. આશા રાખીએ કે તંત્ર એની પર કડક પગલાં ભરશે. અહીંયા આગળ એક મિલકત જર્જરિત હાલતમાં હતી, જ્યાં એવું કહેવાય છે કે દબાણકર્તાઓ દ્વારા પોતાનો માલ સામાન મૂકવામાં આવતો હતો. જે મિલકત ગઈકાલે મહાનગરપાલિકાએ સીલ કરી છે અને આ જર્જરિત મિલકત છે એટલે એને ઉતારી પાડવાની નોટિસ પણ આપવામાં આવી. એક જ મિલકત છે, અત્યારે તો દેખાઈ રહી છે, 2 ગાળાની મિલકત છે. સુરતમાં 7 વર્ષની બાળકીની દીક્ષાને લઈને ચાલી રહેલા વિવાદમાં માતાના વકીલ કેતન રેશમવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. વકીલના જણાવ્યા મુજબ નામદાર કોર્ટ દ્વારા દીક્ષાની પ્રક્રિયા પર કોઈ કાર્યવાહી રોક લગાવવામાં આવી નથી. તેમણે વધુમાં આક્ષેપ કર્યા હતા કે દીકરીના પિતાએ માત્ર પબ્લિસિટી મેળવવાના ઈરાદે અને માતાની છબી ખરડાવવા માટે કોર્ટમાં અરજી કરી છે. વકીલે સ્પષ્ટતા કરી છે કે માતાએ પોતે જ એફિડેવિટ એટલે કે સોગંદનામું રજૂ કર્યું છે, જેમાં દીકરીની ભક્તિ અને સંસ્કારનો ઉલ્લેખ છે, પરંતુ તેને બળજબરીથી દીક્ષા અપાવવામાં કોઈ વાત કરી નથી. કેસમાં સૌથી મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે વકીલે જણાવ્યું કે હવે બંને પક્ષો વચ્ચે એક આંતરિક સંમતિ સધાય છે. આ સમજૂતી મુજબ બાળકી જ્યાં સુધી પુખ્ત વયની નહીં થાય ત્યાં સુધી તેને દીક્ષા આપવામાં આવશે નહીં. પિતાએ પણ આ વાત પર પોતાની સંમતિ દર્શાવી છે કે દીકરી સમજણી થયા બાદ જ તેમની આધ્યાત્મિક મરજી મુજબ નિર્ણય લેશે.
આ જાહેરાત બાદ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા ઉગ્ર સામાજિક અને કાયદાકીય વિવાદ પર હાલ પૂરતું પૂર્ણ વિરામ મુકાયું હોય તેવું જણાઈ રહ્યું છે. કતારગામ વિસ્તારમાં આવેલી ગજેરા ઇન્ટરનેશનલ સ્કૂલ CBSEમાં અભ્યાસ કરતા ધોરણ 3 થી 12ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક સ્પોર્ટ્સ મીટ 2025 અને 26નું આયોજન કરવામાં આવ્યું હતું. CBSE પ્રિન્સિપાલ ડોક્ટર અનુપમા ભાટીના નેતૃત્વમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ 5 દિવસથી ચાલતા રમતોત્સવની ક્લોઝિંગ સેરેમની પણ આજરોજ યોજાઈ હતી. કાર્યક્રમનું ઉદ્ઘાટન શાળાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા અને મુખ્ય અતિથિ મેયર દક્ષિશભાઈ માવાણી તેમજ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ MK રાણા તેમજ મુખ્ય અતિથિઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર દક્ષિશભાઈ માવાણીએ પોતાના વક્તવ્યમાં વિદ્યા સાથે રમતગમતનું મહત્વ સમજાવ્યું હતું અને બાળકોને પોતાની ક્ષમતાને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. દિવસભરમાં ભિન્ન રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડ, રિલે રેસ, શોર્ટ પુટ, એથ્લેટિક્સ જેવી ઘણી બધી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દરેક ઇવેન્ટમાં બાળકોની તૈયારી, ઉત્સાહ અને રમત પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ જોવા મળ્યો હતો. મહેમાનોની નોંધપાત્ર હાજરી બાળકોમાં વધુ ઉત્સાહ વધાર્યો હતો, જ્યારે શિક્ષકો અને રમતના શિક્ષકોના માર્ગદર્શનની સાથે જ સ્પર્ધામાં સુચારુ રીતે પૂર્ણ થઈ હતી. જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા રમવામાં આવેલી વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહેમાનોની હાજરી વચ્ચે શિક્ષકો અને પ્રિન્સિપલ ઉપરાંત વિદ્યાર્થીઓનો ઉત્સાહ અનેરો જોવા મળ્યો હતો. अनुपमा भाटी, गजेरा इंटरनेशनल स्कूल CBSE डिपार्टमेंट की प्रिंसिपल हूँ. आज हमारे लिए बहुत ही गर्व की बात है. आज हमारा एनुअल स्पोर्ट्स डे का क्लोजिंग सेरेमनी भी है एंड CBSE डिपार्टमेंट का स्पोर्ट्स डे भी है. करीब 5 डेज हो गया हमें ये स्पोर्ट्स डे हम सेलिब्रेट कर रहे हैं और आज CBSE डिपार्टमेंट के 1400 स्टूडेंट्स ने पार्टिसिपेट किया है बहुत सारी गेम्स में और आज 14 डिस्टिंग्विश्ड एस्टीम्ड गेस्ट ऑल ओवर सूरत से आए हैं. ये हमारे लिए बहुत गर्व की बात है. નવી સિવિલ હોસ્પિટલમાં શનિવારે સાંજે ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ સહિત કુલ 3 વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાથી હોસ્પિટલ પરિસરમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યારે આ હુમલો કરનાર શખ્સને પકડી પાડવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ હુમલો કરનાર વ્યક્તિનું નામ ચૈતન સોલંકી છે, જે વ્યવસાય એમ્બ્યુલન્સ ડ્રાઈવર હોવાનું જાણવા મળ્યું છે. ચેતન સોલંકીએ તેમના પરિવારજનો દ્વારા ઘરેથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો અને પારિવારિક વિવાદ અને ઉગ્ર સ્વભાવના કારણે પરિવાર સાથેના સંબંધો તણાવપૂર્ણ બન્યા હતા, જેના પરિણામે તેને ઘર છોડવું પડ્યું હતું. ચેતન સોલંકીની માતા અગાઉ નવી સિવિલ હોસ્પિટલમાં સિસ્ટર તરીકે ફરજ બજાવતા હતા અને હાલમાં તેઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે. પરિવાર સાથેના વિવાદ બાદ ચેતન સોલંકી આર્થિક અને માનસિક તણાવમાં હતો. આવી પરિસ્થિતિમાં તેણે ગુજરાત નર્સિંગ એસોસિએશનના પ્રમુખ પાસે મદદ માંગી હોવાનું પણ જાણવા મળ્યું છે. પરંતુ ચેતનના ઉગ્ર અને આક્રમક સ્વભાવને ધ્યાનમાં રાખીને તેમને કોઈ પ્રકારની મદદ ન કરવામાં આવતા તે અંદરખાને અદાવત રાખી બેઠો હતો. આ અદાવત અંતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને નવી સિવિલ હોસ્પિટલના પરિસરમાં જ એસોસિએશનના પ્રમુખ સહિત અન્ય 2 વ્યક્તિઓ પર હુમલો કર્યો હતો. હુમલામાં એસોસિએશનના પ્રમુખને ઈજા પહોંચી હતી અને ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ દોડી આવ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જે અંગેની જાણ પોલીસમાં કરવામાં આવતા પોલીસ દ્વારા જ હુમલો કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ કામગીરી શરૂ કરાઈ છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.